તમારું ન કહેવાય મેડમ. હવે બોલતી નહીં, ઓલું બંધ હતું ત્યારે બોલી ગઈ એનો વાંધો નહીં. રસ્તામાં એક હતું ને હમણાં હોર્ન બહુ મારવા પડ્યા ને ઈન પછી મેડમે કઈક કહેવત કીધી, ગુંગા ચોટ જાતા હે. શરૂ ગાડી એની રોકાય. ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. રોજ કાંઈ નવું ન હોય હો, પછી ઘરે હોય, અમારે ઘરે રહેવું પડતું હોય, બીજા કામે કરવા પડતા હોય, એટલે થોડુંક અપડેટ આવતું રહે, પણ રોજનું તો કંઈ ન હોય. જો મેડમજીએ સરસ મજાનો બ્રેકફાસ્ટ તૈયાર કરી દીધો છે. એનો બ્રેકફાસ્ટ થઈ ગયો છે અને મેડમજીને કદાચ આજથી અથવા આજે હવે વંડા નથી જવાના એમ કહેતા હતા આપણને. કંઈક ફેરફાર થયો હશે, શું થયું હશે કાંઈ ખબર નથી પડતી. બદલી નહીં કરાય નહીં કહે ને, હમણાં એને કંઈક ઓલા કેમ્પ ઓલા નિયમો બીના એના હેડ પ્રિન્સિપલ જે હોય ને એ લોકોના નિયમો બીના બદલીના હો, ફેરફાર નહીં, બૈના નવા 10-12 વર્ષે નિરા થઈ કે આરામથી આ લોકોને ફૂલ સુવિધા આપવાની. નવા નિયમો બીના છે, થોડી કંઈક બદલી થઈ ગઈ હશે. એવું કઈ છે? ટ્રેનિંગ છે. શું છે? ट्रेनिंग तालीम सुनाई दे रहा એ તો મેં સાંભળી લીધું ને બીજા લોકોએ સાંભળી લીધું, પણ હું આ બધું મેકઅપ કાંઈ નથી, આ જે રૂટીન હોય ને એટલે એ મેકઅપ જ કહેવાય કે બીજું કાંઈ કહેવાય એને? તો આને શું કહેવાય? પાવડર લગાડ્યો એવું કહેવાય? આને રિફ્રેશર કહેવાય. રિફ્રેશર, ઓકે. મેકઅપ આમાં શું કે અમુક વસ્તુ મને ખ્યાલ ન હોય. હવે તમે કોઈ પાવડર લગાડો ને ત્યારે એમ સમજવું કે આ રિફ્રેશર કહેવાય. દિવસમાં 4-5 વાર લોકો લગાડતા, મેકઅપ તો 4-5 વાર ન કરે. હા, એ તો બરાબર છે. બરાબર, સમજી ગયો. હવે સૌથી પહેલા આ પૂછવું પડશે, મેડમજીનું નવી સ્કૂલ ક્યાં આવી? એમ બદલી થઈ ગઈ છે, તમે પૂછવી પડશે ને નવી સ્કૂલ. તો એ બધું જોઈન કરવી ન કરાય તારે? ક્યાં આવી એડ્રેસ જોઈ લેતી હોય તો શાળા નંબર 7. જોયેલી જ છે ને જાણેલી જ છે, પણ એક્ઝેક્ટ ક્યાં એવી ખબર નહોતી. એટલે સૌથી પહેલા હવે ટાઈમ થઈ ગયો ને મેડમજી. ચલો તો આપકો છોડ કે આતા હું મેં. મને આમે તે મેડમની જ્યારે સ્કૂલ ચેન્જ થાય ને ત્યારે મને એને મૂકવા જવું બહુ ગમે. રોજ તો વંડા ન જઈ શકતો, હવે અહીંયા હું રોજ જઈશ. चलिए संगीता बेन आ गई है, आप उर्वशी को कॉल कर रहे थे, किसको कर रहे थे? વસ્તુ તો પછી વાર લગાડ. એક તો મારે મોડું થતું હોય ને અત્યારમાં તમારે શું કામ છે? 9 વાગ્યા નથી. મારે કેટલું મોડું થતું હોય. તમારે તો બધાને ઠીક, હવે આ તો ફિક્સ તમારો ટાઈમ હોય ને એમાં તમે જઈને આવો. અમારે એવું કાંઈ ફિક્સ થોડું હોય, કેટલું કામ રહેતું હોય. એટલે તને પાછા બધે ડોકા હલાવવાની ટેવ. મંગળસૂત્ર ગાડીમાં પહેરાઈ રહ્યું છે. ગાઈસ મંગળસૂત્ર મેડમ ગાડીમાં પહેરી રહ્યા છે. ત્યાં પાવડર લગાડો ને પાવડર ગાડીમાં લગાડી દેવાય મેડમ. એવું ન કરાય, ગાડી બગડે. हमारा फैन બધા એમાં भाई साहब कुछ ज्यादा नहीं हो गया, मतलब कुछ भी. ગાડી નહીં બિગડતી. 100 મીટરનું બોર્ડ ઓલું યાદ રાખવાનું છે મેડમ. ઓલું એક્ઝેક્ટ ખબર નથી. ઓલું ઇલેક્શન ટાઈમે હોય કે નહીં, ઓલું એરા તમારા મેરા હોય ને, અહીંથી આમાં અંદર બહુ હળી કરવા ન આવું. એ કે ત્યાંથી કોર્નર ઉપર બોર્ડ મળેલું છે, ત્યાંથી મળી જશે. બરાબર, ચલો ઢૂંઢ લેજો. આ એપાર્ટમેન્ટમાં પ્લાસ્ટર કરવા માંડ્યા લાગે, બધું બાંધેલું છે. मैडम जी बोलो. फटक बंद है, नीचे से ले लूं क्या? लेना पड़ेगा ना, लेना पड़ेगा. टाइम पे पहुंचना. टाइम इज टाइम. ये बड़ी अच्छी बात कही आप. હજી આમ થોડીક વાર છે તમારા ટાઈમ. 9:05 છે, 9 પહોંચી જવાનું છે એક્ઝેક્ટ. ओके चलो नीचे से जाना पड़ेगा. इसको बोलते हैं गरनाड़ा. कार में कोई दी नहीं જોયું હોય કા? હું પણ બહુ બને ત્યાં સુધી
ઓછો પ્રયત્ન કરવાનો બાય કાર, કેમ કે એક તો સાંકડી ગલીઓ હોય, જો એમાં સામે વાહન આવી જાય એટલે વાર્તા પૂરી થઈ જાય પછી. હા એ મને ખબર છે, પણ હવે અમે આવી ગઈ ગાડી તો શું કરવું કે મારે પાછળ લીધા સિવાય છૂટકો નથી. ફોન મારી દો એટલે હવે ઓન મારે એ આવવા વાળા તો તોય આવી જાય, ઓન લાગે કે ન લાગે. અતિ ઉત્સાહ. અતિ ઉત્સાહ નથી. It is called અતિ અટે. It is called અતિ ઉત્સાહ. હવે છે ને અમારે સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કરી દેવું છે. સ્ક્રિપ્ટ લખીને વ્યવસ્થિત સેટ કરી અને પછી વિડીયો બનાવવાનો, આમનામ નહીં એમ. નહીં હવે इतना बड़ा आदमी बन गए हैं तुम. હવે બનાવી છે સ્ક્રિપ્ટ. માડીને એક બાજુ હાલવા દેજો. એ બિચારો મૂંઝાયેલો છે કે કઈ બાજુ જાવ. હવે સ્ક્રિપ્ટનું બંધ રાખીએ, 2 દિવસ પછી વાત સ્ક્રિપ્ટ. શિવાજીનગરમાંથી આ લેનમાંથી રાઈટ જવાનું છે, રાઈટ. આ એક સરસ મજાની પ્રાઇવેટ સ્કૂલ છે અહીંયા, અને હજી એનાથી આગળ જવાનું છે. મેડમ ભલે છે કે એ બાકી મેડમને ઓન ટાઈમ પહોંચાડી દેવા વાળો હું છું. તમારું ન કહેવાય મેડમ. હવે બોલતી નહીં, ઓલું બંધ હતું ત્યારે બોલી ગઈ, એનો વાંધો નહીં. રસ્તામાં એક હતું ને હમણાં હોર્ન બહુ મારવા પડ્યા ને એને પછી મેડમે કંઈક કહેવત કીધી, પણ ન બોલાય, કોન્ટ્રોવર્સી થાય. મેડમ કોન્ટ્રોવર્સી તું બોલ તો ન થાય, જો કે હું એકલો બોલું તો જ થાય, કેમ કે તમારા દુર્ગુણ તમે ગાઈ શકો હંમેશા માટે. અને માણસે હંમેશા બીજાના દુર્ગુણ જોતા પહેલા પોતાના દુર્ગુણ જ જોવા જોઈએ, પછી બીજાના દેખાડે. बात तो सही है. યહાં સે યહાં સે 100 મીટર. હા જો આયરું આ 100 મીટરનું એડ્રેસ આપ્યું હતું મને, મેં જેને ફોન કર્યો હતો ને એણે, કે 100 મીટરનું બોર્ડ આવે ને ત્યાંથી ટર્ન. હા જો હા બસ આમાં કલર ખબર પડી જાય. કલર ખબર પડી. આ કલર હોય ને એટલે એ ગવર્મેન્ટના ઓલા હોય. આમાં ક્યાં હશે, ઓલી બાજુ કે? હા ના 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 અહીંયા છે. बाय बाय, मिलते हैं शाम को. कॉल करना जब आप ઓકે फ्री हो जाओ तब. ચલો બાય. આ સ્કૂલ છે મેડમની, નવી સ્કૂલ છે. મેડમની નવી સ્કૂલ બતાવી દીધી. ચાલ બાય. ચલો મેડમજી એની સક્ષમ શાળા એવું કંઈક નામ હતું, મને યાદ રહી ગયું હોય તો એવું જ હતું. ફેરફાર હોય તો માફ કરજો. એની ટ્રેનિંગ લેવા જતા રહ્યા છે. અને હવે એક સાંકડી ગલીનું કામ છે. સાંકડી ગલીમાં પણ હવે હું કાર લઈને આવી ગયો છું, તો પછી એ હવે ઓપ્શન છે નહીં, કાર લઈને જ જતો રહું. જોઈએ આમ તેમ કે આડાવડી મૂકી દેશું, થઈ જશે. અહીંયા અમારે એમ બહુ પાછા પાર્કિંગના ઇસ્યુ ન હોય. અમે સ્મોલ ટાઉનમાં રહીએ ને એટલે બહુ પાર્કિંગના ઇસ્યુ ના થાય, પણ આ ઇસ્યુ બહુ થાય સ્મોલ ટાઉનમાં રહીએ ને એટલે ચાલવા જ નહીં. પાતળી ગલીવાળું કામ પૂરું થઈ ગયું છે અને ઘરે આવી ગયું છે. મને યાદ આવી ગયું, ઓલા સાબુદાણા વડાના 2 શોર્ટ્સ બનાવવાના બાકી છે. નથી પહોંચાતું. બહુ પહેલાં એમાં મહેનત કરતો, પણ હવે થઈ જાય છે. આમ મહેનત કરતો મીન્સ કે હજી કરું જ છું, પણ સ્પીડ થોડીક આવી ગઈ છે એટલે ફટાફટ થઈ જશે. તો પહેલાં ફટાફટી આપણે 2 મસ્ત મજાના શોર્ટ્સ બનાવી લઈએ અને અપલોડ કરી દઈએ. એક આજે મંડે એટલે એક આજે કરી દઈએ અને એક થર્સડે કરી દઈએ. અને ઓલરેડી સેટરડેની મસ્ત મજાની રેસિપી બની ગઈ છે, એટલે એને એડિટ કરવાની બાકી છે. પણ સાથે સાથે આ વ્લોગિંગ શરૂ હોય એટલે ઉપર નીચે થોડું ઘણું ચાલે. किधर गया मेरा क्लिक चैम्प? इधर रहा. ચલો આ થોડો ટાઈમ લેશે. હમણાં 2 દિવસથી શરૂ નહોતું કર્યું. મોબાઈલમાં કરી નાખું. હું આમ સ્પીડવાળું કરવાનું હોય ને એડિટિંગ, તો એ ફોનમાં જ કરી નાખું છું. પણ આમાં થોડીક ક્વોલિટી મારું એવું માનવું છે, એવું હોય નહીં આમાં કરું કે એમાં કરું,
પણ એવું માનવું છે કે થોડીક ક્વોલિટી હાઈ થઈ જાય છે લેપટોપમાં, એટલે મજા આવે આમ ઓલા શોર્ટ્સ તો આમ હોય. अरे कहना क्या चाहते हो? તો એમ કર્યા વગર હોય તો કઈ વાંધો પડે? ખોટા એવા ફતવાની હો. બસ આવી ગઈ હોય ને, હું ત્યાંથી રોડેથી ચેક કરું કે બસ આવી જાય ને પછી હું ઘરે એની પહેલાં આવી ગયો, પછી હું કેટલી વાર સુધી રાહ જોઉં ને ત્યારે ભાઈ ઘરે પહોંચે. રસ્તામાં શું કરતો હોય? મસ્તી. 1:30 આવી ગયો છે, 1:30. ફટાફટ જમી લઈએ, અને જમી લઈએ પછી હજી કામ શરૂ છે, કામ પૂરું એટલે એ બધું સાથે સાથે પતતું થાય, પતતું. रोटी सेकना कोई हमसे सीखे, ऐसे बनाते हैं रोटी. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. चलो रोटी गर्म हो गई है, सब्जी भी गर्म हो गई है. अब बच्चे को खाना खाने बैठा देते हैं, बिठा देते हैं. हाँ जी. केरी आप कोई केरी केरी ખાવાની કેરી કાચી વાળી કે પાકી વાળી? પાકી વાળી કેરી અત્યારે કઈ આવે બેટા, તું પણ ખા. એની કેરીની સિઝન છે ને એ સમરમાં હોય, સમરમાં. ક્યારે તડકો ભલે ના આવે, તડકો ક્યાં આવ્યો? તડકો નથી આવતો કેટલા દિવસથી. એ બારે તે છાંયો છે, તડકો ન કહેવાય એને. એને તડકા ના કહી શકાય, પણ મને અહીંથી દેખાય છે તો હું શું કામ બહાર રહું? અસર તો છે હો થોડીક. એને એમ ન કરાય બેટા, એ તૂટી જાય. લખણ જોવો એના. છાસ રેડી કરતે હે. મેડમજી હમણાં છે ને એકવાર મને કહેતા હતા કે આપણે સ્વાઇપ ચેલેન્જ કરીએ, સ્વાઇપ ચેલેન્જ. પણ આ સ્વાઇપ ચેલેન્જ જ છે રોજની, એક દિવસની નહીં, કાયમી ધોરણની સ્વાઇપ ચેલેન્જ જ હોય. એટલે એવી ચેલેન્જની કંઈ જરૂર આપણે પડે નહીં. छाछ का मसाला डाल दिया है, अब डालते हैं इसमें छाछ. छाछ परसों हूँ लिखूँ है, परसों होटल में हूँ लिखूँ है छाछ. ये रही छाछ. बच्चे के लिए छाछ और इसमें रोटी है, खाना खा लो. ठीक है, चलो હવે હું તો જમવા બેસી જાઉં. મારી ડિશ તૈયાર થઈ ગઈ છે. चिबड़ा बिबड़ा हमको खाना नहीं है, सिर्फ रोटी सब्जी और छाछ खा लेते हैं. मैडम जी ने दाल चावल भी बनाए हैं, लेकिन उसको बाद में गर्म कर लेंगे खाने के टाइम. चलो ये भी ले लेते हैं, क्योंकि इसको गर्म करना होता नहीं है, सिर्फ दाल गर्म कर लेंगे तो फिर हो जाएगा. ठीक है, आज बर्तन कम बिगाड़ने हैं, कम, क्योंकि बच्चियाँ हमारी लड़कियाँ छुट्टी पे है आज से. सुबह में आए थे, वो काम करके चले गए. अभी आज दोपहर के बाद और कल पूरा दिन छुट्टी पे है, तो मैडम जी को काम करना पड़ेगा, इसलिए थोड़े बर्तन कम बिगाड़ने हैं. चल झाड़ू लगाओ, चलो पोछा लगाओ. ये देखो मेरे अच्छी वाली बच्ची, शाबाश, वेरी गुड. तू बहुत तरक्की करेगा अपने जीवन में. ठीक है, अब पापा भी तरक्की करने वाले हैं. वो मालूम है तुझे? परसों पापा भी तरक्की करने वाले हैं आज. पोछा तो लगा दिया है, इधर तो बिगड़ा भी नहीं है, लेकिन मैडम जी का काम थोड़ा हल्का कर देते हैं हम, क्योंकि शाम को पार्श्व भाई के नाश्ता भी लेने जाना है और फिर आएंगे तब रसोई का टाइम भी हो जाता है, इसलिए मैडम को थोड़ा काम कम कर देते हैं हम, बर्तन धो डालते हैं. फट ये काम खत्म करोगे तो तुरंत दूसरा काम दूंगा. બધા કામ સમાપ્ત.
પૂરું ચકાચક કિચન જોયું હોય ને ચકાચક કરી દીધું. જોવું છે અને બતાવી દઉં ને એમાં ખોટું ન હોય કંઈ આપણું. જો ये वाले ये सब साफ किए हुए बर्तन है. हाँ, ये सुबह में किए हुए हैं लेकिन अपने तो थोड़े ही थे ये ताज़े. ये सवारे तो સંગીતાબેન આવી ગયા હતા એટલે પૂરું. પરશુભાઈ ટ્યુશનનો ટાઈમ શું છે બેટા આજનો? કાલની જેમ જ 4 to 5:30. ઓકે, તો હવે એ પાછું તમારું પૂરું થાય ને એટલે પછી હોમવર્ક કરવા કાલની જેમ ઉપર આવી જશે પાછો. મારા આજે છે ને SS નો માર્ક આપી દીધા. કેટલા કેટલા આવ્યા તો? કેટલા 15. જા ને હવે ક્યાં 15 બોલતો હતો 20 માંથી 20. હે કોંગ્રેચ્યુલેશન માય સન. સરસ લે, સુંદર, અતિ સુંદર. 20 out of 20. કાકા તો 91 આસપાસ આવી ગયા પણ હું ખુશ છું વધારે ખુશ છું. ચલો, સાંજ પડી ગઈ છે ને બધાને છૂટવાનો ટાઈમ થઈ ગયો છે. પાર્શ્વભાઈને ટ્યુશનમાં મૂકી આવ્યો હતો બપોરે અને હજી એને તો વાર છે 5:30 હોય, પણ મેડમજીનો ટાઈમ થઈ ગયો છે ને એનો ફોન આવી ગયો છે એટલે સૌથી પહેલાં હું એને પિકઅપ કરી આવું. પછી સવારે એવું કહેતા હતા કે બજારમાંથી કંઈક વસ્તુઓ લેવા જાવી છે ને બીજા 2-4 કામ છે ને એવું બધું ગણાવતા હતા. એટલે આજે સાંજનો સમય મને ફ્રી ફીલ નહીં થવા દે. હેલો મેડમજી, કેમ પણ તને આમ ઓલું IAS IPS જેવી ફિલિંગ આવે છે ને? બહુ રીચ ફિલિંગ આવે. એમ જોઈએ ત્યારે મારે થોડું નહીં કઈ પછી કઈ તને રોજ 2 વ્હીલમાં હેરાન થવાનું ને એવું થોડું. તારો જીવ નો હાલે, મારો તો હાલે. મારો તો નો હાલે, હાચું નો હાલે, ખોટું ક્યાં આપણે ખોટું કહેતા જ નથી. મેડમ ને જીવ ઓછો હાલે. હાલે તો ખરા પણ તો ખરા પણ ઓછું હાલે. ક્યારેક ક્યારેક હાલે એમ. આવા વાતાવરણમાં તો નો જ હાલે. હજી કંઈક 2-5 છાંટા પડતા હોય તો એમ થાય કે નહીં ચાલો. ના ના, પણ એવી આદત પાડવી જોઈએ, હવે ને જરૂરી છે. કેવી આવી આવી એની સિવાય નથી ભાવતું ઈ કે શરૂ શરૂ. હેલો. હા, તો મારા ચેમ્પનો ફોન છે. ઓકે બેટા, હમણાં આવ્યો. મમ્મી પપ્પાને કે ચાલો આવે. પપ્પાને કટેલો આવે. મેં કીધું હજી તને વાર છે. ફોન ઉપર ફોન કરે, વિડીયો કોલ. 5:30. ઓલા સાહેબ હામાં બેઠા. ક્યારે? અત્યારે બપોરે 3 વાગે. તો મને તો એને કઈ કીધું નહીં. 2 વાર કે 3 વાર કંઈક વિડીયો કોલ કર્યો, પછી સમજી ગયો છે બિચારો. પછી મેં હામું કર્યો, પછી પાછો એને રિસીવ નહોતો કર્યો એટલે મેં ઠીક હવે ટેબ્લેટ મૂકી દીધું લાગે છે. નહીં, મને એને કઈ વાત નથી કરી એ બાબતની. નહીં તો વળી કંઈક ઠીક કામ ઠીક હશે, ઓલું હશે. કન્ફ્યુઝન હોય કંઈક. કન્ફ્યુઝન નહીં હોય, તો ઓલું સોશિયલ સ્ટડીમાં કંઈક 20 out of 20 આવ્યો ને એનો હરખ અરે ઉભરાણો બાપરે, હશે. એવું હોય. હા, એવું હોઈ શકે. હા, એ મને બપોરે કહેતો હતો. પપ્પા કે 15 આવ્યા. મેં તો કઈ કામનું નહીં. અરે હું તો મજાક કરું છું, 20 out of 20 આવ્યા છે એટલે કર્યો હશે. બાકી કન્ફ્યુઝન હોય તો પછી મને કહે ને પાછો. નહીં, મેં કીધું કદાચ કાલ ટ્યુશનના ટાઈમ નું હતું ને એટલે મને એ હતું કદાચ એટલે હશે કે મમ્મી આ ટ્યુશનમાં કયા ટાઈમે જવાનું છે એમ. ધીમે ધીમે મારો ભાઈ. એ બિચારો મૂંઝાઈ ગયો. शाबाश. ये आ गया. ये तो बच्चे का ट्यूशन. मैडम जी इधर से लेके आओ. कॉल आया था ना उसका, बुला के लाओ इस तरफ राइट साइड से. મેડમ જી ભૂલી ગયા હોય કેમ કે હું પાછળના રસ્તેથી સીધા આવવાનું થયું ને એટલે આગળથી મેડમને ખ્યાલ હોય. યાર એવો હું આગળ બેસવાનો ઢઢો. પાણીની બોટલ ક્યાં છે? इधर मेरे पास है. मम्मी के पास है. चलो जाना है कि यहीं रुकना है? પણ એ ક્યાંક બહાર જતા હોય ત્યાં સુધી બરાબર છે. હવે આમ ના
ગાડીને ફ્રેશ રાખ. ગાડીમાં કે ફ્રેશ જ રાખવાનું. હમણાં ઘરે ગયા. તોય થોડી વાર હા સુગંધ તો મસ્ત આવવી જ આ જોઈએ. ટી-શર્ટ માં તો છાટી લો. ટી શર્ટમાં નથી છાટવું સ્પ્રે પછી સ્પ્રે. એટલી બધી દોઢાઈ નથી કરવી. દોઢાઈ बच्चा तो वीडियो कॉल क्यों कर रहा था? अरे मेरे को मार्क्स कहना था ऐसे. मैंने वापस से किया तो फिर क्यों रिसीव नहीं किया? तब तो मैं ट्यूशन में मेरे को पता है कितना आया 14. 14 आया तेरे को? मैं तो झूठ बोल रहा हूँ. मेरे को 20 में से 20 आया. ओ बाप रे, कौन से सब्जेक्ट में 20 में? SS क्या बात, सोशल स्टडीज. वेरी गुड, कीप इट अप. आई प्राउड ऑफ यू. મને કોઈ પણ પ્રકારની તકલીફ નથી. તું રમવા જા ને એમાં. અરે આ તને આ કાચથી દેખાય ખાલી, બાકી હા ઓછા. જો બારિશ हो रही है. बारिश में भीगते भीगते देख गूंगा चोट जाता है. शुरू गाड़ी नहीं हो काय. बुआ में लेवा दे. ले हर की मुक्की हुई गाड़ी. अरे गेर मारा हाथમાં છે. તો દિવસ ગેર લગાડી છે. તે કે એરોપ્લેન નથી કે ત્યાંથી ગેરથી બધું ચેન્જીસ થશે આમ. એ સિમ્યુલેટરની ગેમ પાર્સો છે ને, સિમ્યુલેટરની ગેમ રમે ને એટલે એને એમ કે આમાંય બધી એમ જ પ્રોસેસ હોય. નો માય બેબી. થ્રસ્ટ કે શું કે એને થ્રસ્ટ. એરોપ્લેન માં થ્રસ કે પણ આમાં ગેર. મોય કહે નકર ઝાપટ બાપટ ક્યાંક પડી જાય ને. સ્ટીયરિંગ વ્હીલ નું જોયા છે જ. એ દબાવતા ને બટા એ ઓલું થઈ જાય ચેન્જીસ. એવું થાય જ ગાડી. એક મિનિટ મને આડવા ગયો તો. અંદરથી હોય, બહારથી ન હોય, અહીંથી હોય. અરે બાર બહારથી ઓછું હોય. એક મિનિટ મને મને આખું કરવા દો. वाइपर में जावानू. मैडम जी सबसे पहले आपको मुंह भी धोना होगा ना, तो अब भी मोटर स्टार्ट करनी पड़ेगी. પપ્પા બિલકુલ પપ્પા નહીં. મને મારો નાસ્તો જોયો હતો. એમને ગરમ પાણી છે અત્યારે, એટલે હજી અમે લેવા જઈએ પછી આવે હો, એમ તાત્કાલિક ન આવે દીકા. આને બેટા પેપર ને ફાઇલ કરવાના તો કઈ નથી. હા એ બધા પેપર જે આવ્યા છે ને એ બધા સાચવીને એક બાજુ રાખ. હું તને પછી ફાઇલ હમણાં આપું ને એમાં બસ એ રાખવા પડે. कुछ नहीं करना नाश्ते में. क्यों? તો આવે તો ત્યારે કરવું. પણ એ તો આવશે ત્યાં સુધીમાં એપલ કાપી દો. એને તો હજી વાર લાગશે હો થોડી. તોય ભલે. તારે આરે આવું છે? મારે પેન્ડો જોયું. પેન્ડો લેવા જવાના ને? પેન્ડો લેવા નથી જવાના ને મેડમ? જવાનું જ છે હો કઈ. પેન્ડો તો છે જ નહીં તો ક્યાં લેવા જાવ? મમ્મી ઓરે કઈ મને ઓલી યેલો વાળી વેફર દે દેતી. એકી આ વખતે એ બધું ખાવું છે ને? એ હમણાં કઈ દિવસની નથી લેવા કા? એકી ને પછી અને તો એનું નામે કંઈક સારું છે. ઘઉંની આવે ને? હા ઘઉંની વેફર સરસ હોય છે. મને તો ગમી ગઈ. તને ગમી ગઈ? ઓહો હો હો હો. ભેગા થઈને ઓલો હિસકો પાડતા નહીં. એક કવડ છે ને તો દાદા ને મમ્મી બે ધોઈ નાખશે. એક દવાઈ પપ્પા પકડ તો પકડી રાખજો. જોડો જોડો. હાથ પકડો. મેડમજી જો ફ્રેશ થઈ ગયા છે અને હવે અમે જઈએ છીએ બજારમાં પરસોનો નાસ્તો લેવા માટે, ઘરનું થોડોક સામાન લેવા માટે. અને આજે હવે સવારથી શરૂ છે એટલે વિડીયો ઘણો જ લાંબો થઈ ગયો હશે. એ જ્યારે એડિટિંગ કરવા બેસો ને ત્યારે ખ્યાલ આવે છે.
પછી બહુ કટ કરવું પડે છે, પછી લેન્ધી લાગે, એવું બધું થાય. એટલે આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.